संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદય મમ આપણે નવું છે ને નવું કરવાનું છે ને આજે હા હા, સાતમું સૂત્ર. ઓકે સાતમું ને હમ શું છે સાતમું સૂત્ર બોલો આસીનઃ સંભવાત. આસીન સંભવાત આજે મધુરાષ્ટક નથી કરવાનું. ના લાસ્ટ ટાઈમ નતું લેવાનું ને ભાષ્ય એટલે આજે ભાષ્ય લઈ લઈ બરાબર તો કાલે લઈશું કાલે મધુરાષ્ટક એક્ઝેક્ટ પરફેક્ટ સમય છે ને મધુરાષ્ટક માટે શ્રાવણ શ્યામલે હા? પક્ષ. શ્રાવણ શ્યામલે તે પક્ષ. જ તે જ દિવસે પ્રાકટ્ય થયું છે ને હા, હા, હા. બસ તો એક્ઝેક્ટ એકાદશી તે જ દિવસે લઈશું ને આપણે બરાબર ને બરોબર. ચાલો. હા તો આસીન અરે ક્યાં ગયું આસીન સંભવાત આનો ભાષાંતર કરો કોઈ ચાલો ભાષાંતર કરો કોણ કરે છે ચલો કોઈ કરો ભાષાંતર બહુ ઈઝી છે આ સંભવાત એટલે સંભાવના છે એવું. છે એવું નથી એનો વિભક્તિ જુઓ સંભવાત. ઓકે, સંભવ હોવાને કારણે એવું થાય ને. સંભવાત હોવાથી. હમ રાઈટ વિભક્તિ જો બરાબર હમ. બરાબર. સંભવાત કઈ વિભક્તિ છે પંચમી. પંચમી. એક્ઝેક્ટલી પંચમી વિભક્તિ સંભવાત આસીન એ તો બહુ ઈઝી છે આસીન એટલે આમ લિટરલ મિનિંગ તો શું થાય કે બેઠેલા છે. લિટરલ મિનિંગ તો બેઠેલા છે એવું થાય ને. બરાબર છે એક્ઝેક્ટલી હમ. બિરાજવું બિરાજેલા છે. બેસવું હા, બ્રહ્મ માટે કે બિરાજી. બરાબર છે ને શું થયું તો આખો સેન્ટેન્સ કેવી રીતે ફોર્મ થશે બોલો આસીન સંભવાત અન્વય કરો બિરાજે છે સંભવ હોવાથી બિરાજે છે એવું. હા સંસ્કૃતમાં અન્વય કરો બરાબર છે ગુજરાતીમાં અન્વય બરાબર છે કરો અન્વય બે જ શબ્દ છે સંભવાત આસીન. પરફેક્ટ સંભવાત આસીન પરફેક્ટ ક્લિયર થયું ગુજરાતી ભાષાંતર ક્લિયર છે કોઈને ક્વેશ્ચન છે ભાષાંતરમાં બરાબર છે. મિતેશભાઈ ગુજરાતીમાં અન્વય કરીને બોલી દો એક વખત સંભવ હોવાથી વિરાજે છે કે બેસે છે. પરફેક્ટ હવે આમાં કશું ખબર પડી ટ્રાન્સલેશન માત્રથી ના. સંભવ હોવાથી બિરાજે છે શું સંભવ શું બિરાજે છે શું સંભવ છે હવે આકાંક્ષા જાગૃત થઈ ને સંભવ શું શાનો સંભવ અને શું બિરાજે છે હવે ઊભું કરવું પડશે ને આપણે સાધનાનો. હા બરાબર છે હવે આપણે તો એ હવે આકાંક્ષા થઈ ને એ આકાંક્ષા પૂર્તિ અર્થ શું કરીશું હવે આપણો સબ્જેક્ટ મેટર શું ચાલી રહ્યો પૂર્વ પ્રસંગે શું ચાલી રહ્યો હતો સબ્જેક્ટ મેટર શું છે અધિકરણનો સબ્જેક્ટ મેટર શું હતો બોલો
પ્રતિકોપાસના છે કે નહીં એ? સબ્જેક્ટ મેટર ના, સબ્જેક્ટ મેટર વિષય શું હતો? ભક્તિ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ એના ઉપર જ No, આખું. no, no. We have to be very technical now. What is the subject matter of this અધિકરણ? સબ્જેક્ટ મેટર શું હતો? જો ભાઈ ફર્સ્ટ પેરેગ્રાફમાં જ છે અધિકરણનો. આત્માની ઉપાસનાથી અ, અ, મુક્તિ પ્રાપ્ત થાય છે. સબ્જેક્ટ મેટર મીન્સ કઈ શ્રુતિ વચન કયો સબ્જેક્ટ મેટર છે? ઓ શ્રુતિ વચન. યસ, સબ્જેક્ટ મેટર મીન્સ શ્રુતિ વચન. What is a શ્રુતિ વચન? In which the doubt arises. સંશય કયા શ્રુતિ વચન ઉપર હતો? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. No, સર્વમિદં બ્રહ્મ નહીં. અમારે દ્રષ્ટવ્ય એના પર અથ હતું. અથ હોવા જ સત્ય યજ્ઞમ પૌલોષિમ એ હતું Yeah, that's a subject. છાંદોગ્ય. Yeah. Go ahead. That's a subject matter. બોલો. બોલો સબ્જેક્ટ મેટર. શ્રુતિ બોલો. અથ હોવા જ સત્ય યજ્ઞમ પૌલુષિમ પ્રાચીન યોગ્ય યોગ્ય કામ. યોગ્યકમ ત્વમ આત્માનમ ઉપાસ્ય ઇતિ. બરોબર. અહીંથી જ ઉપક્રમે ઇતિ ઉપક્રમ્ય આદિત્યમેવ ભગવો રાજન ઇતિ હોવાચ. બરાબર. આ સબ્જેક્ટ મેટર હતો. સંશય શું હતો સબ્જેક્ટ મેટરમાં? બે સબ્જેક્ટ મેટર હતા ને? જો બીજો પણ છે સબ્જેક્ટ મેટર. જો નીચે જુઓ, બીજો પણ છે એક સબ્જેક્ટ મેટર. જોયો? તત્રૈ વાસવ વા આદિત્યો એ બીજો થશે. દેવમ દેવમ યસ, દ્વતી. મધુવિદ્યા. મધુવિદ્યાની શ્રુતિ પણ એક સબ્જેક્ટ મેટર છે. અને એમાં સંશય શું થયો હતો? ક્વમ સંશય ત્વમ થયો હતો આત્માનમ. કે ભેદ વકૃત્વ ભેદેન, એટલે એમ કે આ આત્મા એમ એક કે છાંદોગ્ય ઉપનિષદમાં એમ કહ્યું કે આત્મા એટલે બ્રહ્મ કઈ રીતે છે, તો એમ કે આત્માની ઉપાસના કરે છે. બીજી ઇન્દ્રધુમને બીજી રીતે કહ્યું હતું કે આત્માની ઉપાસના એમ કે આનાથી થાય છે, વાયુથી થાય છે, એવી રીતે. એટલે એમ કે એક જ બ્રહ્મની ઉપાસના જુદી જુદી રીતે કઈ રીતે થાય, એ રીતે સંશય થાય એમ. એટલે સંશય શું છે? ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન શું છે? બસ પ્રતીકની ઉપાસના છે કે નહીં એમ. પરફેક્ટ. પ્રતીકની ઉપાસના છે કે નહીં? બરાબર. અને આન્સરમાં શું મળ્યું? બોલો ફરીથી, જલ્દીથી બોલો. કોઈ બીજા બોલો. આન્સરમાં શું મળ્યું? પ્રતીકની ઉપાસના છે કે નહીં? ક્યાં ગયા પ્રતીકભાઈ? પ્રતીકની ઉપાસના છે કે નહીં? આન્સરમાં શું મળ્યું? નથી. ના, પ્રતીકની ઉપાસના નથી. ઓકે, નથી. કેમ? ઉપપત્તિ શું આપી? બોલો. એ સાકાર બ્રહ્મ વ્યાપક વ્યાપક છે એટલે આકાર વ્યાપકત્વાચ. બરાબર છે ને? ભગવાનના જ બધા અંગો છે આ બધા. તેથી આ પ્રતીકોપાસના નથી. કોઈ અંગની જ ઉપાસના કહેવાશે અલ્ટિમેટલી. કોઈ પ્રતીકની ઉપાસના કહેવી ન જોઈએ. અચ્છા, ઠીક છે. અને છેલ્લે મધુવિદ્યાની અંદર શું કહ્યું હતું? મધુવિદ્યાના પ્રસંગમાં કે શું હતું? મધુવિદ્યાના પ્રસંગની અંદર શું ઇન્ટરપ્રિટેશન કર્યું આપણે? બોલો. મધુવિદ્યા બોલો. ભૂલી ગયા? બોલો જલ્દી, ફટાફટ. ભૌમાધિકરણ અંતર્ગત નાન્ય શૃણોતી નાન્ય પશ્યત, એટલે કે અંગોની ઉપાસના કરવા એ બ્રહ્મની ઉપાસનાની સમાન જ છે. બ્રહ્મ બાહ્ય જ બિરાજે કે આંતર બિરાજે, એ બધી એ ફલરૂપ જ છે. એવું ના 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 હમ. ના ના, મધુવિદ્યાનો પ્રસંગની અંદર ઇન્ટરપ્રિટેશન શું કર્યું આપણે? તદ યત પ્રથમ અમૃતમ તદ વસવ ઉપજીવંતી. હા હા, પણ સમરી શું હતી એની? મધુવિદ્યાને આપણે કેવી રીતે સમજ્યા? શબ્દક્રમ કરતા અર્થક્રમ વાળું સમજાતા એમાં હતું. ના, ના, મધુવિદ્યાનો મુખ્ય તાત્પર્યાર્થ શું જોયો તો આપણે? બધા ભૂલી ગયા.
બોલો કોઈક. બોલો જે આવડે બોલો, ચાલો ને. બહુ બહુ તો શું હશે, નહીં ખોટું હશે, બીજું શું. ભક્તિ માર્ગીય ના દ્રષ્ટિથી આપણે જોયું હતું કે ભક્તિ યસ, એક્ઝેક્ટલી, કે સર્વાત્મ ભાવનું વર્ણન છે ત્યાં મધુ વિદ્યાના પ્રસંગની અંદર. હમ. યાદ આવ્યું? હમ, હમ, ઓકે. હમ. તો સર્વાત્મ ભાવનું ડિસ્ક્રિપ્શન છે ને ત્યાં. એટલે યાદ આવ્યું? અંગત્વેનો ઉપાસના માત્ર ભક્તિ માર્ગીયમાં સંભવ છે એટલે હા, તો સર્વાત્મ ભાવનું ડિસ્ક્રિપ્શન છે ત્યાં મધુ વિદ્યાના પ્રસંગની અંદર. તેથી કરીને શું મુખ્ય તાત્પર્ય નીકળ્યો કે આ જે છે પ્રકરણ એ ભક્તિ માર્ગીય સાધન અને ભક્તિ માર્ગીય ફલનું પ્રકરણ છે. આ જે અધિકરણ જે છે, અને તેની અંદર મધુ વિદ્યાના પ્રસંગની અંદર જે ભક્તની જે સર્વાત્મ ભાવની સ્થિતિનું વર્ણન છે, ભક્તિ માર્ગીય સર્વાત, હમ, માર્ગીય નહીં, ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ, રાઈટ? તો એ ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવનું વર્ણન છે. એ સ્વરૂપ સર્વાત્મ ભાવ ફલ છે, સાધન છે. સર્વાત્મ ભાવ બંને છે. ફલાત્મક સર્વાત્મ ભાવ પણ છે ને સાધન રૂપ પણ છે સર્વાત્મ. અને એનાથી જે ફલરૂપ જે છે, ભગવાન એવ હિ ફલમ સ યથાવિર્ભવેત ભુવિ. ભગવાન ફલ છે, ભક્તિ માર્ગીયનું ફલ. એ ફલ જે છે એ બાહ્ય છે કે આંતર છે, આંતર છે કે બાહ્ય છે. આંતર જો હોય તો આંતર અને બાહ્ય બંને હોય તો મુખ્ય શું છે? બાહ્ય મુખ્ય છે કે આંતર મુખ્ય છે? આ બધાની મીમાંસા, આ બધા ઉપરની જે ચર્ચા અને એમાં જે થતા સંદેહો, એનું નિવારણ માટે હવે આ બધા જે સૂત્રો અહીંયા પ્રયોજન છે બધા સૂત્રો. તો કોન્ટેક્ટ શું છે આપણો? ભક્તિ માર્ગ ફલ, ભક્તિ માર્ગીય ફલ અને ભક્તિ માર્ગીય સાધન. આ કોન્ટેક્ટ છે. એને હવે આપણે આગળ લઈ જવાનું છે આ વિષયને. તો એ જ વિષયની અંદર હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે. શું કે આસીન સંભવા, આસીન સંભવા, એમાં એમ કહ્યું કે પૂર્વસૂત્રેણ ધર્મ માત્રસ્ય ફલત્વમ ઉક્ત્વા અધુના ધર્મિણ. પૂર્વના પ્રસંગમાં અને આ અત્યારનો જે વિસૂત્ર છે એની સાથેનો સંગતિ બેસાડી રહ્યા છે, રાઈટ? હમ. તો પૂર્વ સૂત્રમાં શું જે કહેવામાં આવ્યું હતું કે ધર્મ માત્રસ્ય ફલત્વમ, બરાબર? ધર્મરૂપતા, જે ધર્મ માત્રની જ ફલરૂપતાનું વર્ણન કર્યું પૂર્વ પ્રસંગની અંદર. કઈ રીતે ધર્મરૂપતા? ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગ સબ્જેક્ટ મેટર ભક્તિ માર્ગ છે હવે. હા, અહીંયા ઓકે. ધવલભાઈ આમાં તો ધર્મી ન ફલત્વ લખ્યું છે. હા, ધર્મીણ ફલત્વમ તો આ સૂત્રમાં મારા વાલા, અધુના પૂર્વ સૂત્રમાં વાત કરું છું. અધુના એટલે આ સૂત્રમાં, પૂર્વસૂત્રેણ ધર્મ માત્ર છે. બરાબર? પૂર્વ સૂત્રની વાત કરું. પૂર્વ સૂત્રેણ શું ફલ છે? ધર્મ માત્ર છે, બરાબર? ધર્મ માત્રસ્ય ફલત્વમ એટલે શું? અહીંયા ધર્મ માત્ર ફલત્વ કઈ રીતે વ્યક્ત થાય છે? પૂર્વ સૂત્રમાં, અહીંયા નહીં. પૂર્વમાં આપણે જોઈ ગયા ને, જે મધુ વિદ્યા પ્રસંગની અંદર પણ શું આવે છે? કેમ ધર્મ કહે છે ત્યાં કે આ ધર્મરૂપ ફલ છે, એમ કેમ? આદિત્ય વગેરે ધર્મ એટલે કે એના બ્રહ્મના મુખ્ય ધર્મીના ધર્મરૂપ છે. યસ, એક્ઝેક્ટલી. આ બધા અંગો છે ભગવાન, અંગરૂપ અથવા ધર્મરૂપ. અંગરૂપ છે, ધર્મરૂપ છે, બરાબર? તેથી અહીંયા જે પ્રકારનું વર્ણન જે પૂર્વ સૂત્રની અંદર કરેલું હતું તેમાં ભગવદ અંગની અંદર આ સર્વ કાંઈ ઘટિત થાય છે. તેથી કરીને આજે મધુ વિદ્યાનો પણ પ્રસંગ હતો. આદિત્યો વૈ દૈવ મધુ,
દૈવમધુ ઇતિ ઉક્ત્વા તસ્ય વગેરે વગેરે આગળ જે આખો શ્રુતિનો પ્રકરણ આપણે લીધો હતો એમાં ભગવાનના અંગરૂપનું વર્ણન અને ભક્તના ભક્તિભાવના કારણે જે સર્વાત્મ ભાવરૂપ જે ફલ તેનું વર્ણન એ પૂર્વ સૂત્ર એટલે કે આજે છઠ્ઠા સૂત્રની અંદર વર્ણન થયું. હવે સાક્ષાત ધર્મીનું વર્ણન છે એઝ અ ફલરૂપ. ભક્તિ માર્ગીય ફલ ધર્મી કોણ? સાક્ષાત ઉત્કૃષ્ટ ફલ કોણ ભક્તિ માર્ગમાં? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન એ વહી ફલમ. હમ. બરાબર. તો એનું હવે અહીંયા વર્ણન થઈ રહ્યું. હવે આ જેટલા જે છે ને જે સૂત્ર 7, 8, 9 અને 10 વગેરે આ બધા તો આપણા માટે બહુ ઇઝી સૂત્ર છે કારણ કે આપણે આ તો વી આર લિવિંગ એન્ડ બ્રીધિંગ ધીસ. તમને કઈ નવું નહીં લાગે આ બધું. બરાબર. તો મને પણ થોડું આમ એવું લાગ્યું કે ઇટ્સ રિડન્ડન્ટ એમ કે વી ઓલરેડી નો ધીસ. તો એમાં તમને કંઈ ખાસ બહુ નવું નહીં લાગે. પણ અહીંયા સૂત્રનો અર્થ જસ્ટ જોવા માટે આપણે જોઈ લઈએ ફોર ધ સેક ઓફ ઇટ કે સંભવાત. શું સંભવ? કોનો સંભવ? ભગવાન સામે બિરાજે. નો નો નો. સંભવ સંભવ ફલ. સ્નેહ અને બિરાજે કોણ બિરાજે? ભગવાન ભગવાન. તો ભગવાન બિરાજે છે એમ. આસીન. કોણ બિરાજે છે? ભગવાન બિરાજે. ભક્તના હૃદયની અંદર પણ ભગવાન બિરાજે છે ને ભક્તના હૃદયની બાહ્ય સ્થિતિમાં પણ કોણ બિરાજે છે? ભગવાન. ભક્તિ માર્ગનો મેઇન ફલ કોણ છે? ધર્મી કોણ છે? સ્વયં ભગવાન. બરાબર. કોઈ ભગવાનનો ધર્મ વિશેષ નહીં. ઉત્કૃષ્ટ ફલ તો ભગવાન એ વહી ફલમ. સિમ્પલ. ભક્તિ માર્ગનો ઉત્કૃષ્ટ ફલ તો ભગવાન એ વહી ફલ સ યથાવિર્ભવેત ભુવિ. બરાબર. તો હવે એ ભગવાન બિરાજે એમાં કોઈ સાધન? શું સાધન છે? સ્નેહ, ઉત્કર્ષ સ્નેહરૂપ સાધન. સ્નેહરૂપી સાધન. એક્ઝેક્ટલી, સ્નેહરૂપી સાધન. હમ. તો સ્નેહ કોનો સંભવ હોવાથી ભગવાન બિરાજે છે? ભક્તનો સ્નેહ. સ્નેહ. સ્નેહનો સંભવના કારણે ભગવાન બિરાજે. આવો અર્થ થયો ને સૂત્રની અંદર. આસીન સંભવ. સંભવ કોનો? સાધનનો. અને આસીન કોણ બિરાજે છે? ભગવાન. એ રીતે અર્થાનુસંધાન કરવું જોઈએ એમ શ્રી ગુસાઈજી કરી રહ્યા છે. બરાબર. પૂર્વ સૂત્રેણ ધર્મ માત્રસ્ય કથન મુક્ત. પૂર્વ સૂત્રની અંદર ખાલી ભગવાનના અંગરૂપ ધર્મરૂપનું વર્ણન કર્યું. હવે આ સૂત્રની અંદર સાક્ષાત ભગવાન ધર્મી રૂપનું વર્ણન અહીંયા થઈ રહ્યું છે એઝ અ ફલ. ધર્મીણ ફલત્વમ તત્ સાધનમ ચ આહ. અને એ ધર્મીને પ્રકટ કરવાનું એકમાત્ર સાધન જે છે એનું અહીંયા વર્ણન થશે. બરાબર. હવે કોઈ કહે કે ભાઈ નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શુતે નહીં યમૈવૈષ વૃણુતે તેન લભ્યો તસ્ય એષ તનું સ્વામ ઇત્યાદિવત. બરાબર. કઠમુંડક ઉપનિષદની અંદર કે હું કોઈનાથી બંધાતો નથી, કોઈ સાધનથી બંધાતો નથી. પણ એટ ધ સેમ ટાઈમ ગીતાની અંદર જે વચન છે કે હમ ભક્ત પરાધીન. તેથી કરીને સાધન ભગવાનને પ્રાપ્ત કરવાનો સાધન નથી પણ અને છે પણ. રાઈટ. સમજમાં? ભગવાન જો ધર્મી હોય અને ધર્મીને પ્રાપ્ત કરવા માટે કોણ સાધન? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા આસા. એવી જે ફિનોમિના જે છે એ ફિનોમિનાને સાધન કઈ રીતે નિશ્ચિત થઈ શકે? સાધન નિશ્ચિત થઈ શકે ફિનોમિનાને પ્રાપ્ત કરવાનું જે બંધાય જ નહીં? સ્નેહથી જ બંધાય. બરાબર. એ જો આકાંક્ષા થાય કે ભાઈ કયા સાધનથી એ જે બંધાતો નથી એને બાંધી શકાય છે. કારણ કે એ તો કોઈને અને વૈદિકી તાંત્રિક દીક્ષા અર્ચના પૂજા વિધિભિર્યા અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ. ગુસાઈજી તો એકદમ ચોખ્ખી વાત એટલે ભક્તિ હેતુ નિર્ણય ભક્તિ અંશની અંદર વૈદિકી તાંત્રિક દીક્ષા અર્ચના પૂજા વિધિભિર યા અસ્પૃષ્ટ. ભગવાન એનો સ્પર્શ જ નથી ભગવાનને. આ બધી સાધનાનો વૈદિકી તાંત્રિકી સાધના, વૈદિકી સાધના, ઉપાસના પદ્ધતિ, મંત્રોપાસના, કર્મ, જ્ઞાન,
કોઈથી પણ સ્પૃષ્ટ નથી ભગવાન. વૈદિકી તાંત્રિક દીક્ષા અર્ચના પૂજા વિધિભિર સ્પૃષ્ટો રમતે રમતે નિજ ભક્તેશુ ભક્તિથી. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ કયા સાધનથી ભગવાન ભગવદ રૂપ ફલ પ્રાપ્ત થઈ જાય, અન્ય નહીં. ભગવદ ઐશ્વર્ય નહીં, ભગવદ ન તો સાયુજ્ય, ન તો સારૂપ્ય સાલોક્ય સાષ્ટિ ઇત્યાદિ એ બધા ધર્મો, એ બધો નહીં, સ્વયં ભગવાન એ વહી ફલમ ભક્તિ માર્ગ માટે, પુષ્ટિ ભક્તિ માર્ગ માટે. તો તેનો સાધન કોણ? કેવલ સ્નેહ. એ અહીંયા કહી રહ્યા છે કે સાધન જે છે એ છે તત્સાધનમ ચાહ. શું સાધન છે? તો કહે છે કે સંભવ છે આ સાધનનો. એવું નથી કે સાધન એ પ્રાપ્ત જ નથી. શ્રુતિમાં છે ઘણા બધા વચનો છે, જેમ કે મનસૈવ આપતવ્યમ છે કે નહીં, યતો વાચો નિવર્તન્તે ઇતિ એક પક્ષ અને મનસૈવ આપતવ્યમ ઇતિ દ્વિતીય પક્ષ. તો ખ્યાલ આવ્યો કે નહીં? એક બાજુ યતો વાચો નિવર્તન્તે નથી પ્રાપ્ત થતો, બીજી બાજુ કહે છે મનથી જ પ્રાપ્ત થાય છે. રાઈટ? ડેફિનેટલી થાય છે, પણ કઈ રીતે થાય છે? સંભવ છે એનો. સંભવ છે. શોનો સંભવ છે? સાધનાનો સંભવ છે. પણ કઈ સાધનાનો? વૈદિકી તાંત્રિક દીક્ષા અર્ચના પૂજા વિધિ રીતિ સાધના કે બીજી સાધના? ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ પ્રશ્ન કરે, અરે બ્રહ્મને કોઈ પ્રાપ્ત કરવાનો સાધન હોય? મૂર્ખા, એવું કોઈ કહે ને? બ્રહ્મ તો અલભ્ય છે, બ્રહ્મ તો સાકાર અને વ્યાપક બંને છે. તો વ્યાપક તત્વને એચીવ કેવી રીતે કરવાનું, પ્રાપ્ત કેવી રીતે કરવાનું? ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ એમ કહે કે હે મૂર્ખ, કઈ રીતે આ પ્રાપ્ત કરવું? કારણ કે શ્રૌત વચન અને જેટલા પણ ઇત્યાદિ શ્રૌત વચન ઉપનિષદ ઇત્યાદિની અંદર વચન છે, એમાં નિષેધ છે કે ભાઈ ભગવાનને કોઈ પ્રાપ્ત કરી, સ્વયં ભગવાનને પ્રાપ્ત ન કરે. હા, ભગવાનના ધર્મોને પ્રાપ્ત કરવું પોસિબલ, સ્વયં ભગવાનને કઈ રીતે પ્રાપ્ત? તો કહે કે નહીં, એ સાધન તો છે, સંભવાત. બરાબર કે નહીં? હવે કહે જો, તો હવે પ્રશ્ન થાય ભાઈ કયો સાધન, વિચ સાધન? હવે તો પ્રશ્ન એમ થાય કે કેવલ તો સાધન જે છે કે સંભવાત ઉત્કટ. શું છે? કોનો સંભવ છે? ઉત્કટ સ્નેહાત્મક સાધનસ્ય સંભવાત તદ અધીન સંસ્તદગ્ર આસીન ભગવાન ભવતી. આ સાધનને અધીન થઈને ભગવાન આસીન બિરાજે છે. ક્યાં બિરાજે છે? ઉત્કટ સાધન, ઉત્કટ સ્નેહ રૂપ જે સાધન, એનાથી ભગવાન જે છે આવીને બિરાજે છે. ક્યાં બિરાજે છે? ભક્તના હૃદયમાં અને ભક્તની બહાર. બરોબર. આંતરબાહ્ય સ્થિતિ બંને. કરેક્ટ કે નહીં? બરોબર. સો અહીંયા કહે છે, કેમ કે એક વાર ઘણા લોકો એમ કહે છે કે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિર સ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ, તેનાથી કહે છે કે ભાઈ ધેટ મીન્સ કે ભગવાન તો વૈદિકી દીક્ષા વગેરે ઉપાસના વગેરેથી પ્રાપ્ત નથી થતા. તો સર્વ વેદ વિપ્લવ થઈ જાય, વિચ્છેદ. વેદની પ્રવૃત્તિ શા માટે? બ્રહ્મ પ્રાપ્તિ. તમે એમ કહો છો કે વેદથી બ્રહ્મ પ્રાપ્ત થતો નથી, તો વેદનો યુઝ શું? વૈયર્થાપત્તિ આવે કે નહીં? વૈયર્થાપત્તિ, યુઝલેસ. The entire scriptural Ved Rashi is useless because it doesn't lead to achieving the Brahman. So, શું ગુસાઈજી એમ કહેવા માંગે છે કે તેથી આ સર્વ વૈયર્થ છે, આ બધું વ્યર્થ છે? નો, એવો મિનિંગ નથી. મિનિંગ એવો છે કે ભગવાનને કોઈ પણ સાધનમાં બાઇન્ડ કરી દો, સાધના અભિમાનમાં કે સાધનમાં બાઇન્ડ કરી દો ભગવાનને, તો ભગવાન બાઇન્ડ નહીં થાય. સાધન, કોઈ પણ સાધનમાં તમે એને રિસ્ટ્રિક્ટ કરી દો તો એ બાઇન્ડ નહીં થાય. અને જો તમે એમ બિલીવ કરતા હોય કે સાધનથી બ્રહ્મ પ્રાપ્તિ થશે, તો ડેફિનેટલી નહીં થાય બ્રહ્મ પ્રાપ્તિ.
એનો અર્થ એવો નથી કે સાધન કરવા નહીં, સાધના અભિમાન નહીં કરવું, સાધન તો કરવા. ઇઝ ઇટ ક્લિયર? જો સાધન જ ન કરે તો વળી પાછી એ જ ભસ્માસુરની જેમ ભક્તિ ઉપર પણ એ જ પ્રોબ્લેમ આવી જાય. કારણ કે ભક્તિની ડિસ્ક્રિપ્શન તો બધે જ મળે છે, વેદમાં પણ ભક્તિનું ડિસ્ક્રિપ્શન મળે છે, નથી મળતું? તો વેદથી બ્રહ્મ નથી મળતા તો ભક્તિથી પણ નથી મળતા, એમ સિદ્ધ થઈ જશે. આ ખ્યાલ આવે ને તમને શું કહું છું? ભગવાનને જે સાધનથી ભક્તને મળવું હોય તે સાધનમાં ભગવાનને છૂટ છે કે સાધનથી મળી શકે. યુ કેનોટ કમ્પેલ ભગવાન કે ઓ જ્ઞાનથી નહીં મળો ભાઈ એમને. યુ કેનોટ કમ્પેલ. એવું ખ્યાલ આવે કે નહીં તમને? ભગવાનને તો જે ભગવાન માટે બધા ડોર્સ ઓપન છે. સ્વતંત્ર He can be achieved through જ્ઞાન, he can be achieved through any means, any sadhan. You have to keep that gates open, that possibility open. અહીંયા જે ગુસાઈજી કહેવા માંગી રહ્યા છે ખબર પડી કે નહીં? અહીંયા જે શું કહેવા માંગી રહ્યા ગુસાઈજી, આનો નિષેધ માને જે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિ યહ સ્પૃષ્ટ રમતે નિજ ભક્તે, એમાં કહેવા માંગી રહ્યા છે કે ભાઈ he is not limited to this sadhan. You can bind him within this sadhan. Let him be free. Purushottam has to be free because he is Purushottam. Okay. So તો એના કારણે અહીંયા કહે છે સંભવાદ ઉત્કટ સ્નેહ. ધવલભાઈ, આ વાર્તામાં બી આવે ને સાપ कैसे मिले? હા હા રાઈટ. તો ઉત્કટ સ્નેહ બરાબર છે. હવે અહીંયા કહે છે કે આ ઉત્કટ સ્નેહ સાધન છે કે ફલ છે? That's another thing. ઉત્કટ સ્નેહ છે તો એ સાધન છે કે ફલ છે? તો સહજ થઈ જાય ને સ્નેહ, તો સાધન તો So is it sadhan or is it ફલ? એનાથી ફળ પ્રાપ્ત થાય પણ સાધન જ છે. સાધન તો નથી જ કહેવાય, સાધન તો ના જ કહેવાય ઉત્કટ સ્નેહને. હા, સ્નેહરૂપી સાધન કહેવાય. નહીં તો so is it સ્નેહ, is it sadhan or ફલ? એટલે ફલ. કારણ કે ભક્તને પછી એનાથી ભગવાન ભક્તને વશ થાય. તો પછી એ ફલ ના રહ્યું કહેવાય, કારણ કે એ ફલ ના કહેવાય. અચ્છા, ફલનું પણ પાછું ફલ છે કોક. ફળનું ફળ છે. ઓકે ફલ કેવી રીતે કહેવાશે? ઓકે. What do you think? Let's do a poll. સાધનનો સાધન સંભાવ અને તમે- ફલ બેવ છે. તમે જે એવું કહો છો? એમ કહે છે કે ઉત્કટ સ્નેહ સાધન છે, raise your hands. Let's do poll. ઉત્કટ સ્નેહ સાધન છે. ઉત્કર્ષ ને સાધનનો સંભવ છે એવું અહીંયા કે છે. એવું અહીંયા કહીએ છીએ. તમે શું માને છે એનો? તમે raise your hands, those who believe ઉત્કટ સ્નેહ is સાધન. Okay, only 2 people. કેટલા? બસ એક જ છે. એક જ છે? અલા. Okay. I also believe it is અરે, સાધન and raise ફલ. your hand ના પેલું અંદર સાધન. Zoom માં hand raise છે ને ફીચર. અહીંયા દેખાતું નથી. સ્નેહરૂપી સાધન. દેખાતું નથી ને મને એટલે. સાધન છે. દેખાતું. તો પહેલા સાધન એટલે તમે સાધન પર ડિપેન્ડન્ટ થાવ એવું કહેવા માંગો છો? એવું No. નથી ને. No, I'm saying સ્નેહ, ઉત્કટ સ્નેહ સાધન છે કે ફલ છે? સાધન છે એવું તો. ઉત્કટ સ્નેહ સાધન રૂપ છે કે ફલ રૂપ છે? 4 લોકો એમ કહે છે સાધન રૂપ છે. ચલો, ઉત્કટ સ્નેહ. સાધન ને ફલ બે છે. ચલો, પછી જે લોકો એમ કહે છે કે ચલો, ઓકે, જસ્ટ ક્લિયર ધ, એક મિનિટ, ક્લિયર ઓલ ધ ફીડબેક. ઓકે, નાઉ જે લોકો એમ કહે છે કે ઉત્કટ સ્નેહ ફલ છે, ફલ, ફલવાદી. ઉત્કટ સ્નેહ ફલ છે. ફલવાદી કોણ છે? નહીં ના, ફલમાં માનું છું, ફલ છે. અરે હેન્ડ રેઝ કરો ને, પેલા નથી? એનું નથી દેખાતું તો અલા, નીચે રિએક્ટમાં પેલો હાર્ટ બટન છે કે નહીં? હાર્ટ બટન છે. હા, હા, બસ એને ક્લિક કરો, એમાં આવશે આશીર્વાદનું બટન. હા, જો- આવ્યું. હા તો પણ હા. ખબર નથી કે શું કરવાનું એવું બધું. નીચે પેલો હાર્ટ છે ને, હાર્ટ, હા, હા, હા. એમાં ક્લિક કરો.
હમ. હા, આઈ લવ યુ. ધવલભાઈ, ઉત્કર્ષ ને સાધન એ હશે તો પછી ભગવાન રૂપી ફળ મળશે ને, તો ફળ તો ભગવાન આવશે. હા, તો કઈ વાંધો નહીં. તમે આઈ એમ જસ્ટ આસ્કિંગ કે ઉત્કર્ષની સાધન છે કે ફળ છે? તમે શું માનો છો નિલેશભાઈ? સાધન. અચ્છા, સાધન છે. અચ્છા, ઓકે. હું પણ સાધન માનું છું. કેમ એવું? ચાલો, સાધનવાદીઓ એક બાજુ ને ફલવાદી. કોણ કોણ છે? ફલવાદી કોણ છે અહીંયા? ફલવાદીમાં હું છું નૈના. નૈનાબેન ફલવાદી છે. અચ્છા, અચ્છા. ભાવનાબેન ફલવાદી છે. અચ્છા, ઈનાબેન પણ ફલવાદી છે. અચ્છા. ઓકે. ફલવાદીઓ એક બાજુ અને સાધનવાદી કોણ છે? મારા તરફથી સાધન છે, પ્રભુ તરફથી ફળ છે, એવું વિચાર થાય છે મને. સાધન એટલે એક પક્ષ લો ભાઈ. એટલે હા, સાધનથી કબડ્ડી. સાધનથી ફળ છે એવું ઠીક એવું છે. થશે. તો સાધન ભક્તિનું હતા. સાધનથી જ કેમ કે ફળ. ઉત્કટ આત્મરતિ પ્રેમથી સાધન. આત્મરતિ રૂપી જે છે એને લીધે સ્નેહ પ્રકટ થાય છે, એટલે મને એવું લાગી રહ્યું છે. તો સ્નેહ હા, એક મિનિટ, એક મિનિટ. બિનિતાબેન, તમારો કયો પક્ષ છે? સાધનવાદી છો કે ફલવાદી છો? એટલે સાધન ઉત્કટ પ્રેમથી સાધનથી ફળ પ્રાપ્ત થાય નહીં, બેવ but થશે. no, don't give me long answer. Just tell me, are you સાધનવાદી or ફલવાદી? ફળ ફલવાદી. અચ્છા, ફલવાદી. એ ફલ છે. ફળવાદી. અચ્છા, ફલવાદી. તો ચલો, ઓકે. સાધન કોણ કે કન્સિડર કરે? ઉત્કટ સ્નેહ સાધન છે એવું કોણ બિલીવ કરે છે? નિલેશભાઈ, જયશ્રીબેન, પોષિકાબેન. વેરી ગુડ, વેરી ગુડ. સ્નેહરૂપી ઓકે. અને ફલવાદી કોણ છે? સ્નેહ ફલ છે એમ કોણ કહે છે? ઓકે, ઉષાબેન ને બધા. ઓકે, ઓલરાઈટ. કોઈ તમારામાંથી એક જણ બોલો કે કેમ એમ સાધનવાદી કોઈ છે ને? હા. બોલો. એનું કારણ એ કે ફળ તો ભગવાન છે. હા, સાધન તો સ્નેહ ઉત્કટ પ્રેમ જે છે એ એ ફળ નથી. અચ્છા. અલ્ટિમેટલી ફળ તો શું મેળવવાનું છે? ભગવાનને મેળવવાના છે. એટલે ભગવાન એવા ફલમ છે. અચ્છા, ઓકે. એ સંદર્ભમાં ફાઇન, એ સાધન અને પેલું ફળ ગણું છે. ફાઇન, વેરી ગુડ. નેક્સ્ટ. ફલવાદીમાંથી કોઈક રિપ્રેઝેન્ટેટિવ હું બતાડું, હું કહું. હા, બોલો. હા, એટલે આપણે જે મહાપ્રભુજી ભક્તિની ડેફિનેશન આપી છે કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વોતધિક સુદૃઢ સ્નેહ, તો આ બધા શરૂઆતનું બધું સાધન છે એ કરીશું ત્યારે સ્નેહ પ્રાપ્ત થશે. ભગવાન એવા હિ ફલમ, એ બરાબર છે, પણ એ તો ભગવાન આપશે ત્યારે છે. પણ આપણા તરફથી જે અત્યારે અનવતાર કાળમાં તો આપણે સ્નેહ કરવો મહત્વનો છે. સ્નેહ થશે તો ભગવાન એ થશે. તો આ આગળનું બધું સાધન અને પછી સ્નેહ આપણા માટે ફલરૂપ બની જશે, એવું મારું માનવું છે. ઓકે, વેરી વેલ, વેરી વેલ. આઈ લાઈક ધ રિબટલ. ચલો, બીજા પેલા સાધનમાંથી કોઈને રિબટ કરવું છે? બોલો. સાધનવાદી બોલો ભાઈ, આ તો તમે પોઠા પડી ગયા. સાધન એ જ ફળ છે, એટલે ભક્તિ. અરે, કોણ બોલ્યું આ? કોણ બોલે છે? જયશ્રીબેન, શું થયું? કોણ બોલે છે? મને ખબર ના પડી. આ મ્યુટ કેમ થઈ ગયા જયશ્રીબેન? હું બોલી. હું એટલે કોણ? હલા જયશ્રી? નીતાબેન. હે? હા હા, બોલો. મ્યુટ નથી. કોણ કોણ બોલો છે ભાઈ? ક્લિયર કરો ફરીથી. જયશ્રી. જયશ્રીબેન જયશ્રીબેન બોલ્યા, જયશ્રીબેન. એમ બોલો ને યાર, કેટલી વખત મેં પૂછું છું કોણ બોલો છો. ઓકે, નાઇસ. ઓકે, બટ વેલ, યુ હેવ ટુ ટેક અ સ્ટેન્ડ. તમારું સ્ટેન્ડ શું છે? સાધન ફળ ક્યારે મળશે? જ્યારે સાધન કરશું ત્યારે ફળ મળશે. તો એ ફળ મેળવવા માટે સાધન તો અહીંયા ઉત્કટ સ્નેહ, જે સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ ગણાવ્યો છે. એટલે એ સાધન કરશો, ઉત્કટ સ્નેહ ઉત્પન્ન થશે તો તમને ભગવાન એવા ફલમ થશે. ઓકે, ઈનાબેન, મેક સેન્સ? એટલે ભક્તિ એ ફળ પ્રાપ્ત થતા પૂર્વેની જે પ્રી રિક્વિઝિટ છે ને એ ઉત્કર્ષ સ્નેહ છે. યુ હેવ ટુ ટેક મને તો એવું લાગે છે કે ભગવાન એવા હિ ફળ, એ બરાબર છે, પણ ફળ તો ભગવાનને
આપવું હશે ત્યારે આપશે. એ તો આપણને ક્યાંથી અત્યારે ખબર છે? આપણા તરફથી અત્યારે સ્નેહ પ્રગટ થવો પ્રભુમાં મહત્વનો છે, જરૂરી છે. તો સ્નેહ પ્રગટ થયો તો મારા તરફથી તો મને એ ફલરૂપ લાગશે. હવે ભગવાનની ઈચ્છા છે, જો ભગવાને, કારણ કે આપણે ચોક્કસ આપણે પુષ્ટિપ્રા મર્યાદામાં જોઈએ છે કે વરણ થયું હશે તો ફળ આપવું એ ભગવાનના હાથમાં છે. વરણ, અને એ આપણું વરણ પુષ્ટિમાં છે એની આપણને અત્યારે ક્યાં ખબર જ છે? એ તો આપણને ફળ ઉપર નિર્ધારિત છે ને કે મારું વરણ આમાં છે કે આમાં છે એવું. તો મારા તરફથી તો હું ખાલી સ્નેહ થઈ શકે એટલું જ મારું એ છે. પછી ભગવદ ઈચ્છા છે ને, ફળ તો ભગવાનને જે આપવું હશે તે આપશે એવું મને લાગે છે. એટલે મને જેમ નિરોધમાં આપણે છેક ત્યાં સુધી 16 ગ્રંથમાં જોઈએ છે કે નિરોધ સુધી આપણી અવસ્થા છે, આપણે આપણી જાતેથી કરી શકીએ છીએ. પછી ભગવાન આવી રહ્યા છે કે ભગવાન આપણને આપશે કે નહીં એ એમની ઈચ્છા છે. તો ભગવાનને સ્નેહ કરી શકાય ખરી? ઓકે, તો ભગવાનને એટલા માટે તો આગળની પ્રોસિજર બતાવે છે ને. આપણાથી તો હું એક મારી મિનિટ, રીતે કરું. let me ask you this question, and not to Inaben only, like everybody. ધારો કે કોઈ રસ્તે ચાલતા વ્યક્તિને એમ કહું કે તમે ભગવાનમાં સ્નેહ ઉત્પન્ન કરો તો તમને ભગવાન મળશે, તો હું એ વ્યક્તિ, શું એ વ્યક્તિ ભગવાનમાં સ્નેહ ઉત્પન્ન કરી શકશે? નહીં, નહીં. ના. બીજ નહીં હશે, કરી વરણ શકે. થયું હશે તો જ એને એ થશે. હવે એ સાધન છે કે ફલ છે? સ્નેહ સાધન જ નથી, એને થશે જ નહીં. સ્નેહ તો ધવલભાઈ, આત્મરૂપ એક મિનિટ, બધાને એકબીજાને કટ નાખ. એક એક મિનિટ, સેન્ટેન્સ કમ્પ્લીટ કરીને પછી બીજા બોલો. હા, બોલો. હા, એક મિનિટ, એક મિનિટ. Now, if anybody wants to say something, raise their hands. આશીર્વાદ બટન. Okay? No barging in. No barging in. No barging in. Okay? All right. બોલો. પેલા આપણે કોણ હતા? આપણે નૈનાબેન. હા, હું એમ કહેતી હતી, તમે જે વાત કરી કે રસ્તે જતાને કહી કે તું ભગવાનમાં સ્નેહ કર, ને સ્નેહ થશે જ નહીં. રસ્તે જતાને નહીં, ઇવન કોઈને પણ પુષ્ટિ માર્ગીને તમે કહો કે આને ભગવાનને સ્નેહ કર, નહીં થાય. એ સાધન જ નથી સ્નેહ. તો એ તો અંદરથી ઓટોમેટિક શું કહેવાય કે પોતાની ઇનબિલ્ડ હોય છે. એ સ્નેહ કોઈ સાધનાથી થતો જ નથી. અંદર જો સ્નેહ હોય ને. Okay, hold on. So I'm gonna barge in now. So, નૈનાબેન, તેથી કરીને શું તમે એમ કહેવા છે કે સ્નેહ જે છે સાધન જ નથી, કારણ કે એ તો કરી જ નથી શકાતું, એ તો થઈ જાય છે? યા, અંદર હોય તો તો થઈ સાધન જાય. જ નથી સ્નેહ. ના, સ્નેહ સાધન નથી. મારું તો એ જ કહેવું. અચ્છા, તમે ફલવાદી છો? ફલવાદી છું. ફલ, હા, સોરી. ઓકે, નિલેશભાઈ. હા, ધવલભાઈ, હું શું કહું છું કે ઉપનિષદમાં એવું બી વાક્ય છે કે જેને ભગવાન ઉપર લઈ જવા માંગે છે એના દ્વારા સારા કર્મ કરાવે છે. તો જેને ભક્તિનું ફળ આપવું છે, જેનું વરણ કર્યું છે, તો એની પાસે ભક્તિ કરાવશે ને ઉત્કટ સ્નેહ ઉત્પન્ન કરાવશે આ બધું કરવાથી. એટલે એ રીતે સાધન છે. ઓ, સ્માર્ટ. ઓકે, અચ્છા, વાહ, સરસ સરસ પેત્રો એપ્લાય કર્યો છે તમે, એકદમ તર્ક, શાસ્ત્રીય તર્ક વાપરીને. સરસ સરસ. યા, બરાબર છે. આઈ એમ કન્વિન્સ્ડ. બરાબર, એ બાબતથી તો સાધન કહેવાય. બરાબર છે. બીજા કોઈ ને બોલવું છે? એ પ્રભુની જે આત્મરતિ છે આપણામાં સ્નેહ તરીકે ઇન્સ્ટોલ કરેલી છે, અને એ સ્નેહથી પ્રભુ એવું કહે છે કે મને તું પામ. તમે એક મિનિટ, તમે ક્લિયર કરો, તમે સાધનવાદી છો ફલ, પછી તમારો આર્ગ્યુમેન્ટ પેશ કરો. હા. સ્નેહરૂપી સાધન ને ફળ હું બંને માનું છું. હા, એવું નહીં, જસ્ટ એક જ સ્ટેન્ડ લો અત્યારે. અને એ સ્નેહરૂપી સાધન લીધે હું પ્રભુને પામવા માટે સ્નેહરૂપી સાધન જરૂરી છે. અને એ સાધન પ્રભુ પોતાના આત્મરતિ દ્વારા જેને પ્રભુ ઈચ્છે છે એનામાં ઇન્સ્ટોલ કરે છે. એટલે આમ જોવા જઈએ સર્કલમાં જ થઈ રહ્યું છે. એવું થાય કે મને પામવું છે, ઓકે, તો હું તમારા આત્મરતિથી મારામાં સ્નેહ કરું છું, એથી તું સાધન કર, તું મને પામી શકે. વરણ હશે તો આ બધાનો એક નિષ્કર્ષ મારે તમને સમજાવો તો, કોમ્પ્લેક્સિટી અહીંયા એ સમજાવી હતી કે ધવલભાઈ, મને એક સેકન્ડ, મને કશું કેવું છે
હમણાં મિતેશભાઈને પહેલા જેમણે કીધું ને, મને આઈ ડોન્ટ નો, આઈ થિંક નિલેશભાઈ, એમણે એમ કીધું કે ઉપનિષદના વચનથી કે પ્રભુને મને સ્નેહ કરાવવો હશે તો આ કરાવશે, નહીંતર તો એવી રીતે વિચારીએ તો સાધન બી પ્રભુની ઈચ્છા હશે તો જ કરાવશે ને. એમ તો આપણાથી કેવી રીતે મહાત્મ્ય જ્ઞાન બી પ્રભુની ઈચ્છા હશે તો જ કરાવશે. પણ અત્યારે આપણે અનવતાર કાળમાં છીએ અને મહાપ્રભુએ જે આપણને આપ્યું છે ભક્તિની ડેફિનેશન કે ધીસ ઇઝ ધ પ્રોસિજર, યુ હેવ ટુ ફોલો ધેટ, તો સ્નેહ ફલરૂપ થશે. ભગવાનની ઈચ્છા પર તો બધું જ નિર્ધારિત છે. તો મહાત્મ્ય જ્ઞાને નહીં પ્રાપ્ત થાય કે આપણે કશું હાથમાં ગ્રંથ લઈને બેઠા હઈશું તો બી આપણું એમાં ચિત્ત નહીં લાગે. ભગવાનની ઈચ્છા, એમ તો આપણે ભગવાનની ઈચ્છા પર તો બધું ન છોડી દેવાય ને. ભગવાન ચોક્કસ સાધુ કર્મ કરવા વાળાને આ કરાવે છે અને નથી કરાવવું એને નીચે પાડવાના છે, એની પાસે સાધુ કર્મ, તો એ તો બધું ભગવાન પર જ છે. પણ અત્યારે આપણે જયારે આવી રીતે વિચાર કરી રહ્યા છે તો મને એવું લાગે છે કે સ્નેહ ફળ જ છે. સ્નેહ ઉત્પન્ન થયો એ આપણા માટે બહુ મોટી વાત છે, કારણ કે સ્નેહ કઈ એમ તેમ ઉત્પન્ન નથી થઈ જતો. ઓકે, સો મોટી વાત છે એ વિષય નથી, ફલ છે કે નહીં વિષય છે ઈનાબેન. સ્નેહ ફળ જ છે, મારું એવું 100% માનવું છે. ઓલરાઈટ, ઓકે, હજુ પણ અડગ છે. ઓકે, ઓલરાઈટ. ઓકે, જો ફલ હોય તો પછી સ્નેહ, તમે કહો કે મારો સ્નેહ પ્રગટ થઈ ગયો છે, યુ શુડ સ્ટોપ ધેર. પછી ફલની આશા ક્યાં રહી? ભગવાને હિ ફલમ, એ વાત જ ના રહી ને પછી તો. ના, કયા કોન્ટેક્સ્ટમાં એની પાસે રાખશે પાછો. એક્ઝેક્ટલી. આપણે આપણા તરફથી અત્યારે સ્નેહ પ્રગટ પ્રભુ પ્રત્યે થાય, આપણી જે અન્ય બધામાં આસક્તિ છે એ થોડી ઘણી પણ નિવૃત્ત થઈને આપણે પ્રભુ પ્રત્યે સ્નેહ થાય ને પ્રભુ માટે જ તત્સુખના વિચારથી આપણે કરી શકીએ તો એ સ્નેહ થોડો ઘણો બી પ્રભુમાં પ્રકટ, તો એક આનંદની વાત છે. પ્રગટ થશે, વોટ ડઝ ઇટ મીન? પ્રગટ થશે કેવી રીતે થશે? પ્રગટ થશે તો સાધન તો કરવાના છે ને, જે હા, પેલું તો એ આપણે ત્યાં પ્રોસિજર સાધનતા તો આવી બતાવી ગઈ છે. ને. એ ના, સાધનતા મહાત્મ્ય ત્યાં જ્ઞાન તો આવી જ ગઈ. સર્વતોધિક સ્નેહ, સુદૃઢ સ્નેહ, એ બધું આપણે કરીશું ત્યારે સ્નેહ પણ એ પ્રગટ શું થશે. થયું? એ જે કરીશું એ શું? એમ બસ, વોટ ઇઝ ધેટ? શું સ્નેહ મહાત્મ્ય જ્ઞાન કરાતો પ્રાપ્ત, નથી, સ્નેહ મહાત્મા કરાતો જ્ઞાન નથી, પ્રાપ્ત સ્નેહ થઈ કરીશું, જાય. સ્નેહ થશે, એ વોટ ઇઝ ધેટ? ના ના, મહાત્મ્ય જ્ઞાન એ બધું પ્રોસિજર એ છે શું તો છે પ્રોસિજર? એટલે શું? વોટ ઇઝ એ પ્રોસિજર? સાધન છે, 100%. હા, તો એમાં આવી ગયો ને સ્નેહ પછી. પણ સ્નેહ થોડો સાધન છે, એ કરવાથી No, સ્નેહ no, મળી રહ્યો છે, સ્નેહ Dasharatbhai, મળે. Dasharatbhai, what Inaben is saying is મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ બસ ત્યાંથી અટકી જાય ધન છે અને તો પછી સુંદર સર્વતોધિક સ્નેહ ફલ છે. ફલ છે. તો પછી આગળ ભક્તિ કઈ વોટ ઇઝ ધેટ? હે? આગળ બંને કહ્યું મહાત્મા જ્ઞાન પૂર્વક સર્વતોધિક સ્નેહો ઇતિ ભક્તિ. હા, તો ત્યાં મહાત્મા જ્ઞાન પૂર્વક અસ્તુ ભક્તિ, ત્યાંથી અટકી જવું જોઈતું હતું. નહીં, મહાત્મ્ય જ્ઞાન એમનું કેવું છે, મહાત્મ્ય જ્ઞાન જે છે ઇટ્સ અ મીન્સ ટુ અચીવિંગ ધ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ વિચ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. બરોબર. પછી સ્નેહ જયારે સિદ્ધ થઈ જાય પછી મહાત્મ્ય જ્ઞાન આમે ઓટોમેટિકલી શિથિલ થઈ જાય છે. પણ થોડુંક તો રહેશે જ ને, જેટલી મિનિમમ રિક્વાયર એ જેટલું. રહેતું એને રહે, પણ અલ્ટિમેટલી વોટ્સ યોર ગોલ? હા, વોટ ઇઝ યોર ગોલ? તમે પછી મહાત્મા જ્ઞાન પછી શું દશા થાય ખબર છે? જો મહાત્મા જ્ઞાનનું વિસ્મરણ થાય ને, એ ડોકરી જેવી દશા થાય. એ સ્નેહ હોય ને તે સ્નેહ બી પછી કન્વર્ટ એમાં થઈ જાય. વેલ, પણ એ જ તો આપણે ચર્ચા કરી રહ્યા છે કે આ સાધન અવસ્થા છે કે ફલાવસ્થા છે. ફલાવસ્થાની અંદર આઈડિયલ સ્ટેટની અંદર તમે જો સમજો તો રાજા આસ્કરણજી છે કે આ ગજ્જન ધાવનજી છે વગેરે વગેરે જેમને ફલાવસ્થા સિદ્ધ થઈ ગઈ છે, ત્યારે જેવી રીતે ગજ્જન ધાવનને બે રાજભોગ ધરાવ્યા પહેલા જ એમને લેવડાવી દીધો તો એમને તો કોઈ દોષ ન લાગ્યો કારણ કે ફલાવસ્થામાં હતા. રાઈટ. તો તેના કારણે મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃત થઈ પણ જાય છે તો એમાં પાર્ડનેબલ છે. એ ફલાવસ્થામાં ને. But that's what I'm saying કે સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, is it ફલ or is it sadhan? Because as per the definition of bhakti it seems like it is fal. That's what Inaben is saying. Right? Kyalan, you're able to appreciate that stand, right? હવે સાધન, હવે એટલે અહીંયા this is a typical discussion of કે it's very good discussion by the way. જો સાધન કહો સ્નેહને તો પ્રોબ્લેમ ત્યાં આવે છે કે એ સાધનને તમે
પરસ્યુ કરી શકો છો કે નહીં? તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો એ સાધનને? ક્વેશ્ચન એ આવે છે. જો સ્નેહ સાધન હોય તો, જો સ્નેહ સાધન હોય તો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો? જેને શરૂઆતમાં ભાવ સિદ્ધ થઈ ગયો એને પછી તો પરસ્યુ કરવાનો સવાલ જ નથી આવતો ને, એને તો ચાલતું જ રહેશે ને. So then you are in a phalavastha. What I'm saying is then it no longer remains as sadhan. It becomes in the framework of phal. So what Inaben is saying is correct. Actually, it's very convincing argument. So what is... કારણ કે જો તમે કોઈ વસ્તુને સાધન કહો તો it has to be easily achievable. પણ ધવલભાઈ એમાં એમ બી છે ને કે તમને સર્વો તો અધિક સ્નેહ થઈ બી ગયો, પણ તમને ફળ મળશે કે નહીં એ તો પ્રભુના હાથમાં જ છે ને. એમને ના આપવું હોય તો ન બી આપી શકે ને. તો તમે શું એમ કહેવા માંગો છો કે સર્વતોધિક સ્નેહ જે છે એ ફળ નથી? I say કે અલ્ટિમેટલી ઇટ ઇઝ પ્રભુસ પ્રીરોગેટિવ. એમનો વીટો પાવર છે. વીટો પાવર જે હોય, એક વખત તમને સર્વતોધિક સ્નેહ સિદ્ધ થયો, can you tell me that state is a phalavastha state or sadhan state? અરુણભાઈ બોલો. અરુણભાઈ raised your hand. અરુણભાઈ ખબર નહીં શું થયું? No? Okay, sorry, go ahead then, Nileshbhai, go ahead with discussion. ધવલભાઈ, આ ઉત્કટ સ્નેહ જે છે એની અલગ અલગ વ્યવસ્થા, પ્રેમ, આસક્તિ, વ્યસન થઈ શકે? ઉત્કટ એટલે મેક્સિમમ. તો વ્યસન અવસ્થા તો સર્વાત્મ ભાવ, એટલે કયા સ્ટેજમાં જે પણ આપણું પડશે ને પ્રેમ, આસક્તિ, વ્યસન, કે સ્નેહની પ્રેમ એટલે you can definitely assume that it is the maximum. મેક્સિમમ છે તો ફલાવસ્થા, બરાબર. પ્રેમની અવસ્થા I'm not taking stand right now. I'm just trying to consolidate all the arguments. ઉત્કટ સ્નેહ એટલે આપણે એને વ્યસન આસક્તિ એટલે વ્યસન કહી દઈએ, વ્યસન દશા, તો પછી ફલાવસ્થા તરીકે ગણી શકાય છે. સ્વાતિબેન, good. I agree with Nileshbhai in all the way. પણ એક માઇનર ઓલું કે જે એમને એશે એવું સાધુ કર્મ કારયતીની વાત કરી ને, તો મને એવું લાગે છે કે ગીતાજીનો જે અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ જે શ્લોક છે એમાં કર્તાનો 20% જે ભાગ આવે છે ને, એટલે એવું લાગે કે સાધનની પરમ એટલે ઉત્કૃષ્ટ અવસ્થા અને જેનાથી ફલોન્મુખ પ્રભુ પ્રાપ્ત થાય છે. એટલે જીવના ભાગનું જે છે એ પ્રભુ તરફથી, જેમ ચતુશ્લોકીમાં કહે છે ને કે પ્રભુએ વરણ કર્યું અને પ્રભુએ હાથ લંબાવ્યો, તો જીવ એ રીતે પ્રેમ કરશે, સામે હાથ લંબાવશે તો રેસિપ્રોકેશન થશે. ચતુશ્લોકીમાં પ્રભુજીના જે ટીકામાં આવે છે ને, તો એ રીતે જે હાથ લંબા સ્નેહ કરવાનો છે ને, તો એની જે ભક્તિવર્ધિનીમાં જે પ્રેમ, આસક્તિ, વ્યસન સુધીની જે છે એ વ્યસન સુધી પણ પહોંચશે તો એ જીવની પણ કઈ કર્તૃત્વ હશે ને, તો એમાં ટિંચ ઓફ જે 20% ગીતાજીમાં કીધું એ સાધનની પણ એટલી જરૂરિયાત છે. ફળ તો છે પણ સાધનની પણ જરૂરિયાત છે કે જીવ સાધન કરશે આ રીતનું તો એને પ્રભુ ભગવાન એવા ફલમ છે એ પ્રાપ્ત થશે. એટલું થિન લાઇન ઓફ ડિમાર્કેશન લાગી રહ્યું છે. I see. Let me give you a hint now. Okay. Just તમારા જે thought process ને થોડુંક હું fuel in the fire. Okay. ભગવાન એવી હિ ફલમ સ યથાવીર ભવેત ભુવિ. જો એ ફલ હોય તો ભગવાનનું સારસ્વત કલ્પની અંદર પ્રાકટ્ય સામાન્ય જનમાનસને દ્રશ્યમાન હતું અને તેથી કરીને કંસને પણ ભગવાનનો આવિર્ભાવનું દર્શન થતા હતા. કંસના માટે ફલ છે. સ યથાવીર ભવેત ભુવિ ભગવાન એવી ફલમ. Why don't you consider Kansis darshan of Bhagavan as phal? One hint. બરાબર કે નહીં? ભગવાન એવી ફલમ. જયારે મૃત્યુ સમયે પ્રભુ સન્મુખ એનું મૃત્યુ થયું અને યુદ્ધમાં પણ જેટલા જણ હતા
એ બધાના ઉપર પ્રભુની દ્રષ્ટિ પડી તો બધાને મોક્ષ પ્રાપ્ત થયું જ છે ને. Would you consider as ફલ? યા ડેફિનેટલી. Would you? ધવલભાઈ, એ તો પ્રકટ અવસ્થા અવતાર કાળની વાત છે ને. હા, But that's fine. સ યથાવિર્ભવેત ભુવિ. અવતાર કાળ અનવતાર કાળ બંનેની હું વાત કરી છું. હું કઈ સ્પેસિફિક ક્વેશ્ચન નથી આ. એ દ્વેષના કારણે તો એને ફળ તો મળ્યું ને એને. So would you consider that as a ફલ? ના, કે ભક્ત- સ્નેહ નતો. સ્નેહ નતો પણ દ્વેષથી કર્યો પણ દ્વેષથી તો શું તમારા ભક્તિ માર્ગ માટે દ્વેષ ફલ છે? ભગવાનનું એવું સ્વરૂપ કે જ્યાં તમને ભગવાન પ્રતિ દ્વેષ ભાવ ઉત્પન્ન થતો, એ ફલ છે? ના ભગવાન એ તો સ્વરૂપ. ચોખ્ખું બતાવે છે એ કે તો છે. કંસને જે થયો છે દ્વેષ, તો એ ભક્તિમાં ના આવે. એ તો ભક્તિમાં સ્નેહ હોય તો જ ભક્તિમાં ગણાય છે. તો હા, માટે એટલે એને ભગવાન મળ્યા કે મોક્ષ થયો એ કઈ ફળ નથી મળ્યું એને. સ્વરૂપાનંદની પ્રાપ્તિ ના થઈ પણ એને મુક્ત એટલે થઈ. ભક્તિ માર્ગના પથિકને ભક્તિની આવશ્યકતા હશે. જે ભક્તિ માર્ગનો પથિક જ નથી અને ફક્ત એને મોક્ષની પ્રાપ્તિ કરવી છે તો એને મોક્ષ તો મળી જ ગયો ને. કંસ છે, પૂતના છે, બધાને મોક્ષ તો મળ્યો જ છે ને. એ લોકો અને ભક્તિ એને માર્ગના ક્યાં- પથિક તો હતા જ નહીં ને. બરાબર છે, ભક્તિ માર્ગ નથી, પણ કંસને મોક્ષ પણ ક્યાં જોઈતું હતું? એને તો દ્વેષ જ કર્યો હતો ને. પણ એ પરાકાષ્ઠાથી દ્વેષ એને સુતા જાગતા ખાતા પીતા પ્રભુનું જ સ્મરણ હતું ને. હા, બધી એટલે પણ ઇન્દ્રિયો તો એના પર તો ભગવત કૃપા ભાઈ કે એને મોક્ષ આપ્યો. બાકી કઈ એને મોક્ષ આવા દ્વેષ કરવા વાળાને તો કશું ના મળે. તો ભગવાને એના પર કૃપા વિચારી અને એને એટલે એ રીતનું છે એટલે રાઈટ ભગવાન પણ એને અહીંયા વિષય શું છે કે સર્વતો અધિક સ્નેહ જે છે, ઉત્કર્ષ સ્નેહ, એ સાધન છે કે ફળ છે? ફળ જો છે. સાધન હોય, ફળ જ હોય તો પછી પ્રભુ પ્રાપ્તિની જરૂર ખાલી સ્નેહ કરતા જ રહે ને. પણ ફાઇનલ ડેસ્ટિનેશન તો પ્રભુ છે ને. રિઝલ્ટ ઇઝ વોટ કે પ્રભુની પ્રાપ્તિ. તો એ જે સ્નેહની ઉત્કર્ષ અવસ્થા છે એનાથી કંઈક જે પ્રાપ્ત થઈ રહ્યું છે અને કે જે જોઈએ છે એ પ્રભુ જોઈએ છે. પણ સ્નેહ બી કોને કરે છે? પ્રભુને જ કરે છે ને, બીજા કોઈને થોડો સ્નેહ કરે છે. Let me interrupt here. So, કંસની આપે જે વાત કરીને તો ભાગવતમાં એમ લગે ભાઈ કામથી, ક્રોધથી, સ્નેહથી એ બધાથી નિરોધ એમનો સિદ્ધ થઈ ગયો. કંસનો જે છે ભગવાનમાં નિરોધ થઈ ગયો ને. ના પણ આપણે મહાપ્રભુજીની ડેફિનેશન પ્રમાણે તો એ ભગવાનની જેમ કે અજામિલને મળ્યો તો કઈ એના પર કૃપાથી એ તો અપવાદ રૂપે ગણાય છે. એવું જ કંસનો છે. મહાત્મ્ય ભગવાનના નામનું એટલું મહાત્મ્ય જણાવવામાં. એક્ઝેક્ટલી, હા. બાકી સ્નેહ હોય તો જ ભક્તિ થઈ શકે એવું મને બરાબર સમજ છે. પછી ખબર નહીં. જો અહીં કોન્ટેક્સ્ટ એક મિનિટ. આ વાક્ય કે છે ને ભાષ્યકાર જ કે છે. એક મિનિટ, let me set the context here. કારણ કે I think we are digressing a little bit. This is a good discussion, by the way. Context છે ભક્તિ માર્ગ. કોન્ટેક્સ્ટ ઇઝ ભક્તિ માર્ગ. જનરલ ફલની વાત નથી થઈ રહી, ભક્તિ માર્ગીય ફલની વાત થઈ રહી છે. That's the context. એટલે just making sure કે everybody comes on that and revolves around the same context. Okay. That is the main thing. આપણે ભક્તિ માર્ગથી ડાયવર્ટ થઈ જઈએ તો જ બધા આવે ને. કંસ છે કે શિશુપાલ છે કે બધા ભક્તિ માર્ગ ડાયવર્ટ થયા તો આવ્યા. ભક્તિ માર્ગમાં તો આ બધા આવી જ નથી રહ્યા એમ. Okay. All right. So one argument says કે ભગવાન એવી ફલમ એ જે છે still holds true as a ફલ irrespective of કે ભગવાનના પ્રતિ દ્વેષ છે કે સ્નેહ છે. ભગવાન is ફલ irrespective of whether you have સ્નેહાત્મક sentiment towards ભગવાન or દ્વેષાત્મક sentiments towards ભગવાન. As long as ભગવાન is there, you have achieved your ફલ. એક પક્ષ આ છે. બીજો પક્ષ કહે છે કે નો, it depends. ભગવાન એવી ફલમ it must be સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, તો જ ફલ કહેવાય. Okay? I'm just summarizing two stands. Okay. ચાલો બીજા. હું કહીશું કોઈ બીજું ના કહેતો હતો. યસ. ઓકે, આ છે ને ત્રણેય વસ્તુ સિંક્રોનાઇઝ સમજો. ભગવાન ઈચ્છાથી વરણ ભક્તનું જીવનું વરણ થાય છે. ભક્ત ભક્તિ કરે છે અને ભક્તિનું ફળ ભક્તિ જ આપે છે. તો આ ત્રણેય એકબીજાની સાથે સિંક્રોનાઇઝ છે અને શરૂઆતમાંથી અને સિંક્રોનાઇઝ છે એટલું નહીં, ત્રણેય હાર્મોનિયસ છે, એકબીજાથી જુદા નથી.
એટલે ભગવાનની ઈચ્છાથી વરણ જીવનું વરણ થાય છે, જીવ ભક્ત બને છે ને ભક્તિ કરે છે અને ભક્તિનું ફળ ભક્તિ આપે છે, ભક્તિનું ફળ ભક્ત છે. તો એને આ સાધન છે કે ફળ છે એમ જુદું જુદું ડિવાઈડ કરવાના બદલે એને સિંક્રોનાઇઝ અને હાર્મોનિયસ સમજી લો. ગુડ. સો હવે હું તમને એક શ્રુતિ વચન આપું એટલે તમને થોડું ક્લિયર થઈ જશે કે આનંદો બ્રહ્મેતિ વ્યજાના, આનંદો બ્રહ્મેતિ વ્યજાના. શ્રુતિ વચન. આનંદ ઇઝ બ્રહ્મન, બ્રહ્મન ઇઝ આનંદ. And where does the Sudrad Sarvatodhik Sneh arise from? આત્મરતિ. આત્મરતિ. And આત્મરતિ is આનંદો બ્રહ્મેતિ વજાનાત. આનંદ છે કે શું છે? આનંદ છે. So આનંદ, સ્નેહ is Brahman, Brahman is સ્નેહ. Equation. સ્નેહ is Brahman, Brahman is સ્નેહ. તો જ્યારે પણ આપણે આપણા કમ્પાર્ટમેન્ટલાઇઝેશનમાં આપણે જતા રહીએ કે સ્નેહ is સ્નેહ and Brahman is Brahman, then this issue comes કે whether સ્નેહ is ફલ or સ્નેહ is સાધન. સમજમાં આવે? સ્નેહ, આ દ્વૈત જે છે કે સાધન ઇઝ નોટ ફલ, ફલ ઇઝ નોટ સાધન, એનું જે દ્વૈત ડ્યુઆલિટી જે છે ત્યારે આવે છે જ્યારે deep down in our hearts we believe કે સ્નેહ ભિન્ન તત્વ છે, બ્રહ્મ ભિન્ન તત્વ છે. That's not the case. આનંદો બ્રહ્મેતિ વ્યજાના, રસો વૈસા યદ્વૈત સુકૃતમ રસો વૈસા. The sneh is Brahman, Brahman is sneh. You see what I'm saying? So this compartmentalization ke sneh is only sadhan or sneh is only phal, that's not the case. Compartmentalization nahi karu je. Otherwise Brahman is always sadhan or Brahman is always phal. That is also compartmentalization. કારણ કે ભગવાનની સ્થિતિ ઘણા બધાના સન્મુખમાં છે. ભગવાન પુષ્ટિમાર્ગ, સાક્ષાત પુષ્ટિમાર્ગીય મંદિરમાં બિરાજવા છતાં પણ જે લોકોએ ભગવાનની સેવા કરી રહ્યા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે, બધા જ પ્રવાહ માર્ગી છે. અત્યારે જોઈ જ રહ્યા છો તમે દેવલક, મતલબ સાક્ષાત શ્રીનાથજીના સ્પર્શ કરી રહ્યા છે. અક્ષન્મતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનું નિવેશ. સાક્ષાત શ્રીનાથજીના સ્પર્શ, ચરણ સ્પર્શ કરી રહ્યા છે એવા લોકો. સ્નેહ જ નથી. લે હવે મારે ફલ ગણવો કે ન ગણવો? સમજ આવે કે નહીં? સાક્ષાત શ્રીનાથજીના, બરાબર છે કે નહીં? અથવા તો સાક્ષાત સેવ્ય સ્વરૂપની સેવા કરી રહ્યા. ચાલો શ્રીનાથજીને સાથે સાથે આપણા સ્વસેવ્યની વાત કરો. સ્પર્શ કરી રહ્યા છે, શિંગાર કરી રહ્યા છે, ભોગ ધરાવી રહ્યા બધી હવેલીમાં પોતપોતાના ઠાકોરજી છે દેવલક. લે હવે શું કરવાનું? સ્નેહ છે, સ્નેહ છે, સ્વરૂપ છે. ભગવાન એ વહી ફલમ, સ્વરૂપ છે. સ્વરૂપ છે કે નહીં? સ્વરૂપ છે. સ્વરૂપનો સ્પર્શ છે કે નહીં? છે કે નહીં સ્પર્શ? પણ છે ફલ? ફલરૂપ છે સ્પર્શ? ફલરૂપ સ્પર્શ નથી. એટલે કહેવાનો અર્થ છે કે ડુઅલ છે. આ પેલું અર્ધજરતીય છે. આ કે ઉત્કટ સ્નેહ ફલ છે કે સ્નેહ છે, સ્નેહ છે કે ફલ છે? બોથ. સાધન એ જ ફલ, ફલ એ કહી રહ્યું. ધવલભાઈ, સિદ્ધાંત મુક્તાવલીમાં બી આઈ થિંક ગુસાઈજીએ એવું જ ટીકા કરી છે ને કે ભાઈ ભક્તિ સાધન છે અને ફલ બેવ છે. એક્ઝેક્ટલી, બોથ. સાધન એ જ ફલ, ફલ એ જ સાધન. યસ. At the same time, ભગવાન એવી ફલમ, but that's also stands true. કેમ કે ભગવાન એવી ફલમ, પણ કેવા ભગવાન? એટલે કે ભગવાનનું યથાર્થ સ્વરૂપ જે પ્રકટ છે, બાહ્ય પ્રકટ છે,
એના પ્રત્યે આપણો એઝ એ ભક્ત સ્નેહ જ ના હોય, વુડ યુ કન્સિડર ભગવાન એવ ફલમ એઝ ફલ? નો, ફોર ધેટ પર્સન ઇટ ઇઝ નોટ ફલ. બોથ ઇઝ રિક્વાયર્ડ. ભગવાનનું પ્રાકટ્ય અને ભગવાનના પ્રતિ ઉત્કટ સ્નેહ, બોથ ઇઝ રિક્વાયર્ડ. એટલે એમ કહી શકાય ને ધવલભાઈ કે જે પ્રેમની સાધન અવસ્થા છે એ સાધન નિરોધ છે, જેમાં ભગવાન, આપણા સ્વસેવેની વાત કરું છું, મંદિરના વાત, હવેલીઓની સાંપ્રત વાત નથી કરતા, તો એ આ ઠાકોરજી જે ભગવાને આપણામાં નિરોધ કર્યો એ સાધન નિરોધ પ્રભુએ કર્યો, અને ત્યાં સુધી પ્રેમ જ્યાં સુધી એની ઉત્કટ અવસ્થામાં ફલાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ફલ નિરોધ થાય છે, એટલે ભક્તનો ભગવાનમાં નિરોધ થાય છે, એ રીતે બી વિચારી શકાય. Sure, yeah. But the point I'm trying to say, absolutely you can, but the punchline, હું અત્યારે કહેવા, punchline is સ્નેહ is Brahman, Brahman is સ્નેહ. That's the punchline. સ્નેહ is Brahman, ભગવાન એવ ફલમ. હા, એ રીતે અન્યોન્યાશ્રિત તો છે જ. Yes, કે ભગવાન એવ ફલમ, absolutely. Yes, absolutely. પણ ભગવાન equivalent to સ્નેહ as well. Don't neglect that. તમારી અંદર, હૃદયની અંદર જે love towards the God is also Lord. Is not different from the God. The love within you is also God. એ તો જેમ હમણાં મિતેશભાઈએ કીધું ને, જે આપણને હંમેશા સમજાવે છે કે આત્મરતિ વી હેવ ઇનહેરિટેડ. જે આત્મરતિ જે વી હેવ ઇનહેરિટેડ ઇઝ નોટ ઔપાધિક લાઈક અહંતા. Yes. Right. ઉત્કટ સ્નેહ સુધી બહુ એચીવ થવું એટલે એ તો કેટલા જન્મો પછી થઈ ગઈ. So punchline is it's both. It's both. જે તમે પહેલેથી કહેતા હતા, અમુક લોકો પહેલેથી કહેતા હતા, પણ I just wanted to kind of have good discussion. અહીંયા જે ભાષ્યકારો જે આજ્ઞા કરે છે કે ઉત્કટ સ્નેહાત્મક સાધનસ્ય, એની પાછળ that's a good. તો પછી ધવલભાઈ સવાલ એવો હોવો જોઈએ એક મિનિટ નીનાબેન, because this is a good question. અંદર ભાષ્યની અંદર શ્રી ગુસાઈજીએ અંદર સ્પેસિફિકલી મેન્શન ઉત્કટ સ્નેહ રૂપ સાધન. So the clear demarcation there કે ઉત્કટ સ્નેહ સાધન છો. So how do you justify this now? Justify આ રીતે કરવું પડશે દશરથભાઈ. જ્યારે પણ સાધન કે ને તો ઇટ ડઝન્ટ મીન વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટલાઇઝ્ડ સાધન. નહીં તો શું મોટા મોટા બહુ મોટા પ્રોબ્લેમ આવશે. The problem will be કે આગળ જઈને જે કહેશે કે શ્રી ગુસાઈજી આપશી એમ કહેશે કે સર્વાત્મ ભાવ ફલ છે. સર્વાત્મ ભાવ ફલ છે કે ભગવાન ફલ છે? આ ખ્યાલ આવ્યો ને? એટલે સંભવત એટલે પછી પદ વાપરે છે, રાઈટ? યા, એટલે થોડીક કારણ કે મને પણ આ ક્વેશ્ચન હતો કે શ્રી ગુસાઈજીએ અહીંયા સાધન શબ્દ કેમ જોડ્યો છે આની સાથે? This is like ઉત્કટ સ્નેહ is like you can't distinguish between Brahma and Sneh. Brahman and Sneh, exactly. Okay. Because Sneh is also a form of Brahman. If you have it, it's like that's another form of Brahman. Compounded unity સમજવી પડે. Yes. ઈનાબેન. હા, તો ધવલભાઈ સવાલ એવો થવો જોઈતો હતો ને કે સ્નેહ સાધન કે સ્નેહ ફલ અથવા તો સ્નેહ બંને. મેં ના કર્યો, જાણી જોઈને મારા વાલા. એવું ના ચાલે ને, પણ જાણી જોઈને એવું શું થોડી ત્રણ ઓપ્શન આપવા જોઈએ ને તમારે. ગલત નહીં તો તમે બે જ ઓપ્શન આપીને આમાંથી તો પછી સ્નેહ ત્રીજો ઓપ્શન આપવું જોઈએ. પહેલા અમે બેવ જ કહેલા. મજા માણવા માટે ધવલભાઈ જોડેથી શીખો. સારું ડિસ્કશન થયું. કોઈને ઝઘડાવા હોય ને તો હળી કરવી. નારદ વિદ્યા. પછી તમે જ કહેશો એ બધા બાજી પડ્યા. ના, શું બાજી પડે? વેરી ગુડ,
હું કોઈ દિવસ એમ નથી કહેતો કે હું બાજી પડ્યા એમ, કોઈ દિવસ. વચ્ચે ના માર્ગીય ના ના, ડિસ્કશન જસ્ટ કિડિંગ, મજાક કરું છું, પણ ઇટ્સ અ ફન. બધા પેશનેટ ડિસ્કશન કરે ને, હું તો એકલો લેક્ચર આપતો જ જાઉં રાત તો બોરિંગ થઈ જાય. ઇટ્સ બોરિંગ, રાઈટ? સો થોડા ઝઘડા ઝઘડી કરો તો આનંદ આવે ને જરા. હા, ઓકે, ગુડ. અરુણભાઈ, ગુડ જોબ. શીખવાડવાનું નાખવું એ જ એનો ધર્મ છે. ઓકે, મારો ધર્મ. સરસ આ સરસ. તો એવું થયું કે પ્રશ્નમાં જ પ્રશ્ન કર્યો. હા, પ્રશ્નમાં જ પ્રશ્ન કર્યો કે બીજું કેમ ના બોલ્યા, તમે બોલ કેમ ના બોલ્યા. તમે 10 વર્ષથી આપણે બધા સાથે કરે, તમે ખબર ના પડી કે હું કઈ બી ટ્રીક રમી રહ્યો છું તમારા સાથે? તો ખબર જ છે. મને હજી થોડું એક કન્ફ્યુઝન થાય છે કે ઇનિશિયલ, ઓકે, નેવર માઇન્ડ, ઇનિશિયલ કોઈ બી સ્ટેજમાં, રાઈટ? આપણે એવું કીધું કે આત્મરતિ ઇનહેરિટેડ છે. આત્મરતિ ઇનહેરિટેડ હોઈ શકે છે, પણ ઇટ કુડ બી ડોર્મન્ટ. Now, if it is dormant, then sneh is not prescribed. તમે prescribed ના કહી શકો. It's not a વિહિત વસ્તુ, right? Then, in that case, literally, it's not sadhan because, Agreed. right? Agreed. તો Spot on. ઓકે, તો પછી એને કનેક્ટ કેવી રીતે કરવાનું? કનેક્ટ એ રીતે કરવાનું કે આત્મરતિ તો જીવ માત્રની અંદર હોય છે. બધા જીવો ઉત્કટ સ્નેહમાં કન્વર્ટ નથી થઈ શકતા. યુ કાન્ટ કન્વર્ટ ધેટ આત્મરતિ ઇન્ટુ ઉત્કટ સ્નેહ, બટ ડેફિનેટલી યુ કેન ઇન્ફર કે જેને ઉત્કટ સ્નેહ છે બ્રહ્મના કારણે છે. ક્લિયર છે ને? એઝ from the Phal perspective, from the achievement perspective, that he has achieved the Brahman because that's also a form of Brahman, Utkat Sneh. So you can always say કે જેનામાં ઉત્કટ સ્નેહ છે બ્રહ્મ પ્રત્યે is also one form of Brahman from the perspective of Phal. This is what I'm trying to say. ખ્યાલ આ? યા, એ તો મને એકદમ ક્લિયર છે, કારણ કે આઈ અન્ડરસ્ટેન્ડ, એન્ડ આઈ થિંક મને પહેલા બી એ જ હતું કે ઇફ યુ આર ઇન, જ્યારે તમને એ અવસ્થા આવી ગઈ છે, how would you even know કે મને ફળ મળ્યું કે નહીં? you're not thinking about that, you're already there, right? Already there. હા, પણ સાધનના પર્સપેક્ટિવથી મને થોડું કન્ફ્યુઝન આવી રહ્યું છે, બીકોઝ as I said, it could be inherent but dormant, right? અને પછી એ ટાઈમે you cannot prescribe it, so then it's not a sadhan. એ રીતે કન્ફ્યુઝન આવી રહ્યું છે મને. એમાં ડોર્મેન્ટ સ્ટેજનું જો સાધન હોય આત્મરતિનો, તો મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ જે છે એ ડોર્મન્સીમાંથી ઉપર લાવવામાં ઉપયોગી છે, સાધન રૂપ છે. પણ એ ત્યારે કામ કરશે કે ત્યારે વરણ હોય ત્યારે. વરણ જ નહીં હોય તો ષોડશ ગ્રંથ પણ કામ નહીં કરે. એવરીથિંગ ઇઝ ફ્યુટાઇલ. વરણ હશે તો મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ કે મહાપ્રભુજીના ઉપદેશ બધા કામ આવશે. એવી રીતે જોવું, એવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી. Okay. Was that a question or something different? No, that is what it is, right? પણ એટલે I think that. એ રાખીએ આપણે. ધોરભાઈ, લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન ટાઈમ મળે તો કરવા જેવું છે. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તમને કદાચ યાદ હોય તો. આપણે રહી ગયું હતું ને, રાઈટ? હા, એટલે પહેલું શું આવશે? સંસાર દુઃખ આવશે, પછી બ્રહ્મબોધન આવશે, અને પછી માનસી આવશે. એટલે આ જસ્ટ બાકી. હા, નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. ચાલો, ઓકે, ભલે. તો કન્ક્લુઝન કહી દઉં પહેલા એકવાર ફરીથી. એટલે આ બધું કેઓસ ની અંદર જે ધવલભાઈ, છતાં આમાં જે છે ઉત્કટ સ્નેહ એ ધીરે ધીરે સ્નેહ વધતો જશે, પછી ઉત્કટ અવસ્થા પર પડશે ને. એટલે એ જે શરૂઆતનું જે સ્ટેજ છે એ તો સાધન અવસ્થા, સાધન જ ગણવું પડશે ને. That's why I'm saying it's both sadhan and phal. Absolutely, yes. Nobody is denying કે સ્નેહ સાધન નથી. But ઉત્કટ સ્નેહ, the વિશેષણ ઉત્કટ plays the trick. Correct? આમાં તો એવું થયું ને
આ એક આત્મધર્મ અને એક દેહધર્મ છે. એટલે આ ઉત્કર્ષ સ્નેહ તો આત્મધર્મ ફૂલી છે કે જે આત્મધર્મ એટલે સ્નેહ પાછું તો બહુ પ્રબળ હશે. નહીં આઈ થિંક હું જે કહેવા માંગી રહ્યો છું એ છે કે વિપ્રયોગ પરમફલ છે કે સંયોગ પરમફલ છે? બોલો. સાયકલ. વિપ્રયોગમાં સ્નેહ મુખ્ય હોય છે હા. અને સંયોગની અંદર ભગવાનની બાહ્ય પ્રાકટ્ય મુખ્ય હોય છે. વિચ વન ઇઝ ઇમ્પોર્ટન્ટ? બંને ઇમ્પોર્ટન્ટ છે. See, that's what I'm saying. Why both is important? Why? Because વિપ્રયોગની અંદર જે પરમ ઉત્કટ સ્નેહ છે is also form of Brahman. The આવિર્ભૂત form of Brahman, not the dormant Brahman. સમજાયું? વિપ્રયોગની તો થાય શું કરવા? Is it clear? સોરી, ઓકે, કેરી ઓન મિતેશભાઈ. તમે કહો પછી. ઉન્નતિબેને જે પ્રશ્ન પૂછ્યો ને, તો આઈ ફીલ કે વેન ઇટ ઇઝ ઉત્કર્ષ સ્નેહ થઈ ગયો તો પછી ઉત્કટ સ્નેહ થઈ ગયો તો પછી ડોર્મેન્ટ કઈ રીતે રહેશે? સ્નેહ કેન બી ડોર્મેન્ટ, પણ ઉત્કટ થઈ ગયો તો પછી it will not be dormant, no? It will be presented in the other form. Unnatiben, would you like to? Yeah, એટલે I think I get it. ના એ મને કન્ફ્યુઝન નથી. ઉત્કટ થી મને કન્ફ્યુઝન નથી. મને કન્ફ્યુઝન to categorize સ્નેહ as a sadhan in a partial phase કે જ્યાં આત્મરતિ dormant છે and it cannot be prescribed. You cannot prescribe it, right? And that is a gray phase, right? કારણ કે what do you do? Yeah, it's a gray phase, gray area. Yeah, absolutely. એટલે એનાથી મને કન્ફ્યુઝન છે. Yeah, no, it is what it is. There's nothing to clarify. ના એટલે I'm just saying. Yeah, it is what it is. There is a gray area. Yeah. And you have to go through that gray area. Right. Unfortunately. Yeah. Right? But that's the fun part of it. It's a gray area. It's a Santa Kukdi game. Gray area. It's a fun part of it as well. Right. કે કોનો ડોર્મેન્ટ માંથી એક્ટિવ ફેઝમાં જશે, ક્યારે જશે? You never know. Because you can't prescribe it. If you prescribe it, it no longer remains love. The love. Exactly. Right? If you tell somebody to love person કે ના મારી મચેડીને જેટલો પણ આવે લવ કરો ભગવાનને, અરે તો એ લવ જ નથી યાર. Right? So you can't prescribe love. You are right, absolutely. And unfortunately, you have to go through this gray area. There is no escaping from that. ખ્યાલ આવે ને તમને? ઉત્કર્ષને કોઈ ડોર્મેન્ટ હોય જ નહીં. Nee, she's not talking about Utkat's post situation of Utkat's name. She's not talking about that. She's not talking about that. She's talking about the life cycle from dormant Atmarati to activating the Atmarati. એ ફેઝ ની વાત કરી રહ્યા છે. ક્વેશ્ચન એના પહેલા જેમને કહ્યું હતું ને ઉત્કર્ષને ડોર્મેન્ટ હોય એની વાત છે. ઉત્કર્ષને ડોર્મેન્ટ હોય જ નહીં. No, that's what she wanted to say. Swatiben was exactly saying the same thing as you were saying. Unnatiben no પ્રશ્ન અલગ છે પણ. Okay, all right. Sounds good. અહીં રાખીએ આપણે. આ સરસ ચર્ચા થઈ. પણ બેઝિકલી આમાં વિચારણીય વસ્તુ એ છે કે વિપ્રયોગ પરમફલવાદ અને સંયોગ પરમફલવાદ પર પણ આવી જતા હોઈએ છીએ આ ડિસ્કશનના કારણે. કારણ કે ઇઝ લવ ઇમ્પોર્ટન્ટ ઓર ઇઝ ભગવાન ઇમ્પોર્ટન્ટ? વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? The same discussion. વિપ્રયોગ પરમફલવાદ or સંયોગ પરમફલવાદ? The same discussion. Correct? Both are important. That's the crux. That's the summary. The love is also important. The Bhagwan is also important. Both are important. વિપ્રયોગ છે, વિપ્રયોગ શરતનો ભાવ હોય, વિપ્રયોગ અવસ્થામાં શરતનો ભાવ હોય તો જ વિપ્રયોગાત્મક શરતનો ભાવ હોય છે. દાખલા તરીકે શ્યામા એટલે તો શ્યામ ભાઈ રહી,
ઈત કૃષ્ણ જીત દેખો તીત કૃષ્ણ મયરી. તો વિપ્રયોગાત્મક સરાત્મક ભાવની દશા છે અહીંયા. હું એને ડિનાય નથી કરી રહ્યો. હું શું કહી રહ્યો છું? હું કંઈક ડિફરન્ટ જ કહી રહ્યો છું. હું એમ કહી રહ્યો છું કે સંયોગ અને વિપ્રયોગ, આઈ એમ નોટ ગોઈંગ ઓનલી ઇન વિપ્રયોગ, બટ આઈ એમ સેઇંગ ઇઝ પરમ ફલ શું છે, સંયોગ કે વિપ્રયોગ? બોથ. ધેટ્સ ધ કન્ક્લુઝન. શું આમ saying? ભલે જ વિપ્રયોગ સર્વાત્મક ભાવ, ધેટ્સ નોટ અ મેટર, ધેટ્સ નોટ સબ્જેક્ટ. બોથ ઇઝ ઇમ્પોર્ટન્ટ. લવ એન્ડ ભગવાન, ભગવાન and love, both are important from a bhakti margiya phal perspective. That is what I'm saying as a conclusion tagline. આ બંને એકબીજાનું છે, પણ કોઈકમાં એવું હોઈ શકે કે કોઈને સંયોગ વિપ્રયોગ ઇક્વિવલન્ટ બોધ છે, પણ અમુક તે સંયોગમાં પલ્લું ભારી હોય, અમુકનું વિપ્રયોગનું પલ્લું ભારી હોય, બની શકે ને? Sure, but yin yang થી સમજો કે તમે એકવાર તમે એમ કહી રહ્યા છો કે સંયોગ છે, yin yang, there's always a viprayog embedded in it. You can't take out viprayog from the sanyog. Cannot take it. Cannot take that out. તમે ટ્રાય કરજો, અથવા વાઇસ વર્સા ટ્રાય કરજો. વિપ્રયોગ માંથી સંયોગને take it out completely. You will never be able to. They are embedded in each other. The viprayog is embedded within sanyog and sanyog is embedded in viprayog, because viprayog is also Brahman, sanyog is also Brahman. The Brahman has become viprayog, the Brahman has become the sanyog. That's exactly why they are intertwined with each other. The love is also Brahman, so Parama Utkat Sneha is also Brahmatma, and this Bhagavan Evahi Phalam, that also is Brahman. समझ में आया कि नहीं? You need both, and both are intertwined, and both are embedded within each other. नहीं तो તમે એક લિટમસ ટેસ્ટ કરજો, વિપ્રયોગની અંદર કમ્પ્લીટલી સંયોગલેસ થઈને ટ્રાય કરજો, નહીં થઈ શકો, પોસિબલ જ નથી. Completely sanyogless, without viprayog, with viprayog, and in the phase of viprayog, try to become completely devoid of sanyog. પોસિબલ જ નહીં થાય. વિચાર કરો, વિપ્રયોગ છે, તમને સામે ભગવાન નથી, તમને because of your extreme love towards the Bhagavan, you are feeling a feel of separation. Sure, that's all viprayog. But in the feeling of separation, don't you remember his name? Don't you remember his Leela? Don't you remember past times? वही पास संयोग आई गई. अंतर संयोग तो है कि नहीं? In any viprayog, you have antar sanyog within your heart, isn't it? So can you differentiate between these two things totally? The watertight compartment. No. And you do the same thing in Sanyog. Bhagavan સામે હોય. ભગવાન સામે હોય અને લવ ના હોય. અરે એ કેવી વાત યાર? તમે ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્ય યાનંદ નંદન મુપાત્ત વિચિત્ર વેશમ પૂજામ દધુર્વિરચિતામ પ્રણયાવલોકન નહીં કરો? હે? તો પ્રણય નહીં થયો ત્યાં? ખ્યાલ આવ્યો કે નહીં? તો વિપ્રયોગમાં પ્રણય નથી બહાર આવી જતો સંયોગમાં? યા ખ્યાલ આવ્યો કે નહીં? So it's intertwined with each other. You can't really have a watertight compartment between love and Brahman and love, because Anando Brahmeti Vajana and Raso Vai Saha. That's exactly why it is said like that. Raso Vai Saha. And those who differentiate between love and Brahman, meaning the Anand and Brahman, so then it's not Shuddha Dvait. ખ્યાલ આવ્યો ને? That is not Shuddha Dvait. That's a different philosophy. ખ્યાલ આવ્યો?
અહીં રાખીએ. તો સાધન અને ફલ, ભક્તિ માર્ગીય સાધન અને ફલ, એમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ કોઈ વસ્તુને સાધન કહેવામાં આવી રહ્યું છે તો એ આ પર્સપેક્ટિવથી સાધન કહેવામાં આવી રહ્યું છે. ઇટ નેસેસરી ડઝન્ટ મીન કે દે આર કમ્પ્લીટલી દ્વૈત. સાધન સાધન છે, ફલ ફલ છે. ભગવાન ભગવાન છે, ભગવાન ઇઝ નોટ લવ, એવું નહીં. એ અન્ડરસ્ટેન્ડિંગ બેક ઓફ ધ માઇન્ડ રાખજો, નહીં તો અહીંયા બહુ કન્ફ્યુઝન થવાશે. નહીં તો તમે એવું કહેશો કે નહીં સ્નેહ છે પણ ભગવાન નથી, ભગવાન છે તો સ્નેહ નથી, તો શું કરવું? ભગવાન એ ફલમ, સામે તો છે ભગવાન, તો આપણા સેવ્ય સ્વરૂપ પણ સામે જ છે, તો પછી વાય ડોન્ટ આઈ કન્સિડર ધ આઈ એમ ઇન ધ ફલાવસ્થા? ધેટ્સ અ સિમ્પલ ક્વેશ્ચન, રાઈટ? એવી રીતે ઓકે. અહીં રાખીએ આપણે. દડાઈના ચરણ ન કેરો ભરોસો, ત્રડઈના ચરણ ન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, ત્રડઈના ચરણ ન કે સાધન और नहीं आ कली में जासो होय निवेर, सूर कहा कहे द्विधा धरो, बिना मोल को चेरो भरोસો, પ્રણયના ચરણ નખે. શ્રી વલ્લભાધીશ કી જય. કાલ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. કાલે આપણે જય શ્રી કૃષ્ણ.